ગોગલા સાંભળ ને, મારી બેનપણીઓ ક્યાં ક્યાં ફરવા ગઈ હતી જોતો. તાર બેનપણીઓને જો કે ઈ ફરવા ગઈ હતી કે ઈ જો. મજાક કરમાં હો. હા પણ ઈ ગઈ હતી, હાલો તો આપણે નહોતા ગયા. ગયા તા ને તો પછી પણ કઈ સાસણ નહોતી ગઈ મારી બેનપણી, ઈ તો ગઈ હતી ગોવા ને ઈ બાજુ. લ્યો બોલો, સાસણ લઈ ગયા તો કે ગોવા ની બાજુ ગયું મારી બેનપણી. તમને તો ક્યાંયથી ના પહોંચાય. જો તો ખરી કેવા કેવા અસલના ફોટા મૂકે, આપણે તો કોઈ દી આમ ગયા નહીં. ફોટા ઉપરથી કઈ અંદાજ ના મારવાનો હોય કે કેવી કેવી જગ્યાએ ફરવા જાય. બોલો લ્યો, તે મૂક્યો કે ફોટો આપણા બેનો ના? હા બસ તો ઈ જ ફેર છે, આપણે ફોટા નથી મૂકતા ની ફોટા મૂકે છે. એ પણ એવી જગ્યા તો હોવી જોઈએ ને. અને કેવા ફોટા સરસ મૂક્યા છે ને એન ઘરવાળો એને હાથ પકડીને આમ ફોટો પાડતો હતો. કેવો પ્રેમ કરે છે ઈ. હા તો હું નથી કરતો એમ. જો ગગલી સાંભળ છે ને, ફોટા બોટા મૂકે ને એના ઉપરથી કોઈ દિવસે ને આપણા ઘરમાં બાંધણા ના કરાય. ઈ છે ને ગયા હોય ફરવા, બરોબર છે, તો અહીંયા બાંધા ના હોય ઈ બે, એટલે હારા હારા ફોટા પાડી લઈએ, એમાંથી એક ફોટો મૂકી દઈએ. પછી ઘરે બાંધતા હોય તો કઈ એવું ના મૂકે કે અમે બાંધા. ફોટા ઉપરથી છે ને આપણા ઘરમાં બાંધણા ના કરાય કોઈ દી. હા ઈ વાત હાસી હો, કોઈ એવું ના મૂકે કે અમે બાંધા. બધા હારા હારા ફોટા મૂક્યા રાખે. હા ઈ જ કહું છું, તું મૂક ને ફોટા. હા ઈ બધું ઠીક, હાલો ઉત્તરાયણ આવે છે હમણાં, ખબર છે તમને? ના એલા મને તો ખબર જ નહોતી. કઈ તારીખે હોય ઉત્તરાયણ ગગલી, કેતો મને. લ્યો લ્યો એટલી નથી ખબર, 14મી જાન્યુઆરીએ હોય. વાહ રે વાહ, તારી પાસે તો ઘણું નોલેજ છે ગગલી, મને તો ખબર જ નહોતી ઉત્તરાયણ કેદી. હારું થયું તે કીધું, નકર તો મને કોઈ દી ખબર જ ના પડત. જાવ ને હવે મસ્તી ના કરો, આટલું બધું બોલાય તો મને લાગે તમે મસ્તી જ કરો છો. તારું પણ સ્ટાન્ડર્ડ ના હોય, કંઈક તો એન ગગલા તું ને કંઈક તો એન તમે ને, હું સમજવાનું આમાં? જે સમજવું હોય સમજો, જે મને મજા આવે એ બોલું, પણ અત્યારે તમે વાત ઉત્તરાયણ ની કરો. હાલો હા ઈ તો મેં તને કીધું કે હારું થયું તે કીધું એમ. હા તો છે ને ઉત્તરાયણ કરવા મારા માવતર જવાનું હોય, તમને ખબર છે ઈ? લે ઈ કી સોપડીમાં લખ્યું છે એવું કે ઉત્તરાયણ કરવા માવતર જવાનું? એ યા ગગલીની સોપડીમાં લખ્યું છે. લે તુંય સોપડી બનાવસ? હા જરૂર પડે ને તે બનાવી નાખું. હારું હારું જઈ આવજે તું તારે. હા પણ તમે મમ્મીને કહી દેજો કે જવાની છે ગગલી. તું કહી દેજે ને, કઈ કીડ્યું સડે છે તને કેતા. મારી વાત સીધી રીતે માનશે ને એટલે કહું છું તમને. એ હારું હાલ. હાલો આ વખતે તો મારે છે ને ખીહેર કરવા જાવું છે મારે માવતર. મારી બેનને ફોન કરી દઉં કે તું આવજે, આ વખતે ભેગા થાય મજા આવે. બેન કામ કરતી હશે અત્યારે. એ હા બેન શું કરસ તું? હા કાંઈ વાંધો નહીં, તું તાર કામ કર, મારે તને એ કહેવાનું હતું આ વખતે છે ને મારે ઉત્તરાયણ કરવા જવું છે, તો તું આવજે ને એટલે આપણે જાય ભાઈ ભાભીને ઘરે. હા આપણે માવતર જાય, કેદીના ગયા નથી ને, તો એમ કે આપણે બે હારે જાય તો મજા આવે એમ. હાથી સારું હાલ, જય શ્રી કૃષ્ણ હો. હવે મારે કંઈ ગગલાની ચિંતા નથી, હું જાઉં તો એને રસોઈ તો કરી દે ગગલી. પહેલાં વળી ચિંતા હતી કે મારો છોકરો રોટલે દુઃખી થાય ને તે વળી ક્યાંય જાતી નહીં હું, પણ હવે તો વાંધો નથી, ગગલી હોય એટલે આપણે કાંઈ ચિંતા ના હોય પાછળ. લે તું ને રસોડામાં. લે ના આવાય મારાથી. અવાય જ ને, કેમ ના અવાય? મારે તને એક વાત જ કહેવાની હતી, સારું થયું તું અહીંયા આવ્યો ને. મારે તમને કહેવાની હતી એક વાત એટલે જ આવ્યો છું. ના ના પહેલાં મને કહેવા દે, પછી મને મગજમાં જ નીકળી જાય, હવે મારી ઉંમર થઈ છે પછી. હા તો સારું હાલ બોલ. એ આ વખતે છે ને ઉત્તરાયણ કરવા મારે જવું છે, એટલે હું જઈશ હો, હમણાં 11-12 તારીખ આવશે ને તઈ. લે 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 મેં આવું મોઢું કાં કરસ? અરે બોલ તો ખરી કાંઈક. એ હું તને ઈ જ કહેવા આવવાનો હતો. અરે વાહ, તું મને સામેથી કહેવા આવવાનો હતો કે મમ્મી તું જા ઉત્તરાયણ કરવા? વારે વાહ, મારો ગગલો કેવો ડાયો છે. અરે ના બાપા ના, હું એમ કહેવા આવવાનો હતો કે ગગલીને જાવું છે ઉત્તરાયણ કરવા. ઈ એવું કહેતી હતી કે છે ને લગ્ન થયા ને તે દીની ઉત્તરાયણ કરવા જ નથી ગઈ કઈ, તો પછી આ વખતે જાવ એમ. તી ભલે ને ના ગઈ હોય એમાં શું થઈ ગયું? મારે જાવું છે આ વખતે, હું કેદીની નથી ગઈ. લગ્ન પહેલાં તો એટલે ના જાતી કે તું રોટલે દુઃખી થા, હવે એ આવી ગઈશ તો મને જવા દ્યો નહીં. અરે જાવા દેવામાં કઈ વાંધો નથી, તું પેલા વઈ જાજે ને થોડાક દી ઉત્તરાયણ પહેલા. ના હો, મારે માસી યાર પ્લાન બની ગયો છે, એ ઉત્તરાયણ ઉપર જ આવવાની છે, એટલે મારે ત્યાં જ જવું છે. તું ગગલીને કહી દે આગળ પાછળ જવું હોય તો વઈ જાય. એના ભાઈ ભાભી આવે છે એ ટાઈમે વાથી, તો બધા ભેગા થાય ને એટલે ઉત્તરાયણ જ જાવું છે. એ મારે કંઈ જોવાનું નથી થતું હો ભાઈ, મારે જાવું એટલે જાવું. એ હારું હાલ, હવે ગગલીને વાત કરું હું તો. હા તાર જેને વાત કરવી હોય ને યાર કરીને. એ ગગલી, હા બોલો ને. અને મોઢું આવું કા રાખ્યું છે જાણે તમારા ઘરમાં 10-15 લાખની ચોરી થઈ ગઈ હોય. ઈ ચોરી થઈ ગઈનું ટેન્શન ઓછું હોય જેટલું અત્યારે ટેન્શન છે મને. લે કાંઈ એવું શું થઈ ગયું? તું તો ડાઈન સમજદાર છો ને હે. હવે મારે શું માનવાનું છે તમારા ઘરનું? લે કેમ એવું બોલસ? મેં છે ને ક્યાંક સુવિચાર એવો વાંચ્યો તો જ્યારે તમને કોઈ એમ કહે ને કે તું તો સમજદાર છો, એટલે તમે સમજી લેવાનું કંઈક પાછું સહન કરવાનો વારો આવવાનો જ તમારો છે. અરે વાહ, તું તો બહુ જ્ઞાની છો.
હાલો ને મતલબની વાત કરો. એમાં એવું છે ને છે ને હે બોલો 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 હાલો 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 જલ્દી કરો. તારે ઉત્તરાયણ કરવા નહીં જવાય. લે કા મમ્મીને જાવું છે આ વખતે એટલે. હા તો પણ અમે બે જાવું એમાં હું. મમ્મી ના પાડે છે એમ કહે છે કે ગગલો છે ને રોટલે દુખી થાય એટલે ગમે એક તો રીએ અને આ વખતે ઈ જાહે ને તાર રહેવાનું છે. આ વખતે હું દર વખતે હું નથી જાતી. આ વખતે એવું બોલો જ માં. એટલે હા એમ જ કે છે ને તું રહેજે ને મમ્મી જાહે એમ. ના રે ના મને ઈ ના પોહે હો જરાય. મારે જાવું હે ઉત્તરાયણ કરવા. હું લગન પછી એકેય ઉત્તરાયણ કરવા ગઈ નથી. હા પણ મેં તો હા પાડી હતી ને ગગલી. પણ હવે આવું છે તો શું કરવાનું. હવે તો પણ મમ્મીને તો કેટલા વર્ષ લગન ના થઈ ગયા. મારે કંઈક જાવું હોય તો જવા દેવાય ને. આમે કેટલી વાર જાતા હોય તો એમ કહેજો આગળ પાછળ જઈ આવે. કીધું મેં પણ એને એમ કીધું માસી યારે પ્લાન કર્યો છે એને. ત્યાં હોય ને ત્યાં મારો જ વારો આવે. આવું જ કરવાનું હોય તમારે બધાને. તો મને જ્યારે હોય ને ત્યાં લેવી હોય. મારો આમાં શું વાગશે કે જોઈ ઈસ કે તમે પેલા જઈને કહી આવ્યા હોત ને તો આ વાત ના આવત. પેલા એને કીધું હશે. અરે બાપા હું કેવા જ ગયો તો પણ એને પેલા કહી દીધું. હા હોશિયાર જ છે એ તો આમે. હા પણ હવે શું કરવાનું કે જોઈ મને. કાંઈ નહીં બોલાવું હમણાં મમ્મી. હા બોલાવું હેલ મમ્મી. હા બોલો શું કામ છે? તમે બોલો ને એ પહેલાં હું કહી દઉં છું કે મારે જવું છે ઉત્તરાયણ કરવા બસ. એ હારું જાજો બીજું હું. આ વખતે તમે તમારી જીદ કરીને જીતી ગયા ને કાંઈ વાંધો નહીં. વાહ તે આ પાડી દીધી. બીજું શું કરવું મારે હવે. નહીં જાવું હું. વાહ ગગલી વાહ ડાઈ છો તું તો. મારે જ જવું પડે એમ જ છે એટલે હું તો જવાની જ છું. એ હા હારું હોઈ જાવ હવે. લે આ તમારી દીકરીને ફોન આવ્યો. હા બોલ બોલ. કંઈ નહીં બસ જો જલસા છે. સારું સારું જલસા કરવાના તું તારે. હું કાંઈ કામ હતું એટલે ફોન કર્યો તો. કામમાં તો એવું છે કે મારે ઉત્તરાયણ કરવા આવું છે તો હું આવવાની છું એમ. લે આ લે મારે જાવું તું તાર માસીને ઘરે અને હવે તું આવવાની છો. કાંઈ વાંધો નહીં હાલ ને હોય ના પાડી દઈશ. બોલો લ્યો અને મારી વાત મેલી દેવા. હજી થોડું સાંભળી લઉં પછી વાત કરું. અરે ના ના મમ્મી તું તારો પ્લાન થયો હોય તો હું નથી આવતી. અરે ના ના એ પ્લાન કાંઈ એવું ના ખાલી વાત કઈ રીતે હવે કંઈ આ થોડુંક કંઈ જમ્મુ કાશ્મીર જવાનો પ્લાન છે દી પાછો કેન્સલ ના થાય. જોયું ને. હા તો સારું હાલ હું આવીશ. એક તો એની દીકરી હજી આવેલી છે બરાબર છે. પછી મને જવા નથી દે બરાબર છે. મને જવા દેવી હતી ને તો એને બધે પ્લાન થઈ ગયો તો અને અત્યારે એની દીકરીને મોઢે કેવું મીઠું મીઠું કે એ કઈ જમ્મુ કાશ્મીર ને થાય પ્લાન છે કેન્સલ ના થાય. બોલો લ્યો તો મારી વાહે કરાય ને કેન્સલ. મને જવું હોય એમાં ભાઈ ભાભી આવ્યા હોય તો ઉત્તરાયણ કરવા. હા તો હાલ તું તાર આવજે જુઓ. એ સારું હાલ હું 11 તારીખે કેમ આવીશ હો. હા તું તાર વહેલી આવવું હોય તો વહેલી આવી જાજે. વાહ મારી દીકરી આવશે. એ હાંભરું ગગલી બધુંય. ના ના બે કાન બંધ કરી દીધા હતા. મને એમ થયું કે મારી દીકરીની વાત કેમ સાંભળવી મારે. સંભળાય જ નહીં કાનમાંથી લોહી નીકળી જાય ન કરતો. એ છે ને હે ગગલી મેં તો એને એવું કીધું કે છે ને હે તું ના આવ્યું તો સારું મારે જાવું હે ને તો પણ એ માનતી જ નહોતી. શું કરું મારે બોલ જોઈ. કોને હું કીધું ને એ બધી મને સંભળાણું છે એટલે તમે કઈ ન કહો ને ઈ જ સારું છે હો ને. એ છે ને હે તારે તું તાર જાવું હોય જા. ક્યાંય જાવું નથી મારે. ગગલો આવે ને તઈ વાત કરીશ મારે બધી. ના ના એવું ના કરાય હવે. તું તો સમજદાર છો ને. આ સમજદારી બતાવી ને ઈ જ નડ્યું છે. મેં પહેલાથી જ ના પાડી હોત ને તો વાંધો ના આવત. પણ હવે પેલા એમ કીધું મેં તમને કે હા તમે તમારે જઈ આવો અને હવે તમારી દીકરી આવવાની છે તો તમારે નથી જવું તો તમારે કઈ પ્લાન નડતા નથી. ઈ મને ના પોહાયો ભાઈ. એ ના ના એવું ના હોય તું તાર જઈ આય ગગલી તાર જાવું તું ને. હા જાવું તું પણ આવી રીતે નહીં હો ને. મારે ફોન કરીને બોલાવો છે ગગલાને. એ ઓફિસથી ન બોલાવાય. હા એટલે ઈ જ મગજમાં આવ્યું બાકી તો અત્યારે બોલાવી લીધો હોત. આમે છે ને ઓફિસથી આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. બોલો લ્યો તમારી દીકરી આવે તમને કેવી મજા આવે છે. તમારા માવતરને મજા આવતી હોય એની દીકરી આવતી હોય ને તો. આ વાત તો તારી હાસી છે. તો પટ ના પાડી દીધી કે ના ભાઈ તાર નથી જવાનું. બોલો લ્યો તે તમારે જમાઈ રોટલે દુખી નહીં થાય. એ તો હાહુ ભેગી નથી રહેતી. એ શાંતિ રાખ ગગલી. શાંતિનું જ બધું પરિણામ આવે છે આ. લે પાછા હું બાધી પડ્યા બે. અરે કાંઈ નહીં ગગલા. તે કાંઈ કીધું ગગલી. હા તમને તો હું જ ખોટી લાગુ જઈએ હો ને તઈએ. અરે ગગલા કાંઈ નથી ગગલા તું ફ્રેશ થઈ જા. કેમ જજ થઈ જાય છે. ઉભા રે હું કહું બધું. સાંભળજો હો તમે. પેલા હું કીધું તું મમ્મીએ કે એને જાવ ઉત્તરાયણ કરવા એટલે મેં ના પાડી દીધી બરાબર છે. મારે જાવું તું બહુ મન હતું તો મેં ના પાડી દીધી ભલે જાય બરાબર છે. હા બરાબર છે. પછી શું થયું. પછી દીદીને ફોન આવ્યો તો હમણાં કે આવવાની છે ઉત્તરાયણ કરવા. હા તો મમ્મીએ ના પાડી દીધી હશે કે ભાઈ ના આવતી માસી ત્યાં જવાનું છે બીજું શું હોય એમાં. આશા તો મને એવી જ હતી કે એવો જવાબ આપશે પણ એને શું કીધું ખબર. હા તો તાર આવતી રે એમાં શું હોય. પછી શું કીધું ખબર કે માસીનો પ્લાન હતો પણ કાંઈ વાંધો નહીં. એ પ્લાન થોડોક જમ્મુ કાશ્મીર જવાનો હતો કે કેન્સલ કરીએ તો વાંધો આવે. આ તો ખોટું કહેવાય હો મમ્મી. અરે સાંભળ તો ખરી ગગલા. થઈ ગયું જોયું ને એ ખોટા છે એટલે. સાંભળી લ્યો હવે બધાય કોઈને ક્યાંય જવાનું નથી. અને છે ને હું દીદીને હમણાં ફોન કરી દઉં છું એને આવવાનું નથી અહીંયા. વાત ખતમ અહીંયા જ. લે પણ એમાં મારે શું વાગશે હું તો જવાની જ છું.
કીધું ન જાવું કોઈને, ધબધબાટી બોલાવો સોતી. ના ના જવા દે ગગલીન તું તારે. આવી રીતે ન જાવું હો મારા મમ્મી. કોઈ ન જાવું કીધું ને મેં, દીદીને હમણાં ફોન કરી દઉં છું. ના આવે તમારા બધા જેવું કોણ થાય? ભલે આવે દીદી, મારે ક્યાંય ન જાવું, હું રોકાઈશ અહીંયા. જો કેવી ડાય છે ગગલી. મારા માવતરના સંસ્કાર છે. એક કામ કર ગગલી, તાર જાવું હોય જા તું તારે, અને દીદી ભલે ને આવે એ રહે મારી દીકરી અહીં, બીજું શું હોય. ના ના વાંધો નહીં, તમારી તો હું પછી જઈ આવીશ. ના ના ગગલી તું તાર જાવું હોય જાજે. હા હું જાઉં તો પછી તમારી વાતું થાય ને મારી. એવું ના હોય, હું ખાલી એમ જ કહું છું જાવું હોય જઈ આવજે એમ. સારું હાલો વિચારશું હું કરવું નહીં. અત્યારે તો એને આપણે તઈને હાલો આપણે મિત્ર વાતું કરી લઈ કા. હા હો. એ તો કરવી જ પડે ને. તમને જો અમારા સાસુઓનો આ મીઠો ઝઘડો, ના ના ગગલો હતો કા, બિચારો સોડી વચ્ચે સોપારી થઈ ગયો હતો. તો હા, અમારા ત્રણેયનો મીઠો ઝઘડો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો પછીનો વિડીયો આવે તો તમને ખબર પડી જાય. તમને અમારો આ મીઠો ઝઘડો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો આવજો મિત્રો.